જલપાબેન તો સવાર સવારમાં દર્શન દીધા. હા તે મુય દેવ જ પડે ને. તમે તો કોઈ દી આટા ના ખાવ, હું તો આમ ભાર લેવા આવું. ના ના હારું ભલે આ લ્યો બેસો, ચાય પીસો, કોફી પીસો, શું પીસો કયો? એ કઈ નહીં પીવું. જુઓ રીટાબેન અત્યારે જ ચાય પીને આવી છો. એમ કેમ હાલે કઈ નહીં પીવું? તમારા ઘર આવી ત્યારે કેમ પરાણ પાવશો? શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. રીટાબેન આ તો તમાર સેજલ વહુ જેવો અવાજ લાગે છે રહ્યો. ઓએ સેજલ જ છે ને. ભક્તાણી લાગે જુઓ તો મુઈ. અંધા ભક્તાણા જાય જલપાબેન. આ તો હવારનું ટાણ થયું, હું નાઈ નથી તો મેં કીધું કે સેજલ તું દીવાબત્તી કરી નાખજે, એટલે દીવાબત્તી કરે છે રહી. મારાથી પૂજા થાય એમ નથી તો મેં સેજલને કીધું અત્યારે કરે હરી એટલે જ તો ગાય છે રહી. તમે હારો મોઢેથી ગાવ લે, અમે તો ફોનમાં વગાડી દઈએ, કઈ ગાતા નથી. જો તમને આવું આવડે ખરું કા? મન તો ના આવડે આવું. ઈ તો ગાય તો અંધાઈને આવડી જાય જલપાબેન. ભક્તિ કરવી કઈ એવી મોઘી નથી કે ભગવાન નામ લેવું કે એવું મોઘું હતું. કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરજ સુંદરમ પટપીતમાનહુ તડિત રુચિ સુચિ નોમિ જનક સુતાવરમ ભજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હે રીટાબેન તમે રોજ આરતી ગાઓ? હવે અમે તો ગાઈ હો જલપાબેન. આ રામ ભગવાનની સ્તુતિ ન ગાય તે શું ગાય કે? ઓહો એટલીમાં તો સેજલબેન તૈયાર થઈને આવી ગયા લે. ઓહો જલપાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સેજલબેન, જય શ્રી કૃષ્ણ. હે જલપાબેન આ તો હવારમાં માર મોઢો જોવા આયા તમે? તે આવું જ પડે ને સેજલબેન, તમે કેવા રૂપારા જો તો. હી હા ઈ તો 100% ની સાચી વાત. મારા જેવો રૂપનો કટકો તો તમને દીવો લઈને ગોતવા જાવ ને તોય ના મળે. સેજલ કા ઘણા જ વખાણ નથી થઈ જતા? કાઈ ઘણા નથી થઈ જતા મમ્મીજી. લે સેજલ ને જલપાબેન ને ચાય પા. હે મમ્મીજી તમે કઈ કીધું? એમ કહું છું રી કે જલપાબેન આયા હે તો ચાય બનાવ ને પીએ હંધાય. જુઓ મમ્મીજી મેં મારા ભાગનો નાસ્તો બનાવી લીધો છે, ઝાડુ ફટા મારા ભાગના કરી લીધા છે અને મેં ચાય બનાવીને પી લીધી છે. અને હવે મારે થાય છે દવાખાને જવાનું મોડું. તો માફ કરજો મમ્મીજી પણ હું ચાય નહીં બનાવી દઉં, તમે જ બનાવી લ્યો. આ તો અહીંયા લાંબો લંબાવીને કેમ કે એમ કે ને કે મારે બનાવી જ નથી. બનાવીને તો બનાવી દઉં પણ મારે દવાખાને જવાનું મોડું થાય. તમારે ઘર બેઠા શું કામે? તમે ચાય બનાવી લ્યો ને. કાલી શરમાતી નથી, મહેમાન બેઠા હે ને હાઉની ઇન્સર્ટ કરે હરી. એમાં ઇન્સર્ટ શું કરે કા જલપાબેન? ના ના ઈ તો એમ જ હોય ને, તારે કામે જવાનું મોડું થાતું હશે કા? હા મારે દવાખાને જાવું હે, હું ના પહોંચું તો કેટલાય પેશન્ટ નું હું થઈ જાય કે એના કરતા હું પહોંચું ઈ હારું નહીં કા જલપાબેન? ના ના ડોક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય, એમ તો જાવું જ પડે ને, એમ તો સમયસર પહોંચવું પડે. અને સેજલ મારે ચાય પીવી નથી તો તારે. ના ના એમ કે મારે ચાય પીધા વગર જાવ? હમણાં મારી સાસુમાં બનાવવા જશે ચાય. તો મમ્મીજી હું જાઉં છું દવાખાને, હો ચાય બનાવીને પાવાનું ભૂલતા નહીં. ભલે હો જય શ્રી કૃષ્ણ જલપાબેન, ભલે હો તો હું જાઉં છું. હા જય શ્રી કૃષ્ણ કામચોર. કામચોર હું કેવા કે તમે મને ઈ કહો તો તમે 5 વાગ્યાની ઉઠીને કામ કરો છો ને અત્યારે કામે જ જાઉં છું રહી. અને તમે ઉઠીને તમારા ગોદડા નથી ઉપાડી, એ મેં ઉપાડી અને સોફા ઉપર બેઠા છો પોદરાની વાત. હજી તો પાછા મને કહેશે કામચોર. અત્યારની વહુના જીભડા તો જોવા લે. જીભડા તો આકવા જ જોવે ને, ન આકી તો તમે કાચા ખાઈ જાવ એમ છો. ભલે હવારમાં દિવસ ખરાબ નથી કરો. જય શ્રી કૃષ્ણ જલપાબેન. અને હા મમ્મી યાદ આવ્યું જુઓ, ઠામડા ધોવાના પડ્યા જીગરને કહેજો કે ઉઠીને ધોઈ નાખે ઠામડા. બચારો જીગર ઠામડા ધોઈને દુકાન ન જાવ હોય. હા તો એવો જીવ બળતો હોય તો તમે ધોઈ નાખજો. અને જો તમને હાથ કે પગ કા દુખતું હોય તો એને કહેજો. બાકી હું તો નવરી નથી જુઓ. ભલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સેજલબેન. તમે જીભડો જોયો એનો જલપાબેન? અત્યારની વહુ એવી હોય જાય રીટાબેન. એને તો જેમ બને ને એમ એના મોઢે વખાણ જ કર્યા રાખો. એ વખાણી ખીચડી દાજી છે જલપાબેન. પેલા તો એમ થાતું કે હું ડાક્ટરની છે, ઘરનું કર લે ને કેવી કામવાળી જો તો ઘરનું ને બહારનું હંધોય કર લે. તમે ધીરે ધીરે રંગ દેખાડ્યા લે. હવે તો મારા કને ને જીગર કને કામ કરાવે. ઘરવાળા કને કોઈ કામ કરાવતું હશે જલપાબેન? અત્યારની છોકરીઓ ફાટ્યું કા? અઠવાડિયામાં તો 2 વાર કેસે બારે ખાવા જાઉં. હા તો અહીંયા જલપાબેન હાવ સાચી વાત. તું તો દવાખાને જવા નીકળી હતી સેજલ? આ તો મારો ફોન ભૂલી ગઈ હતી લેવા આવી. તમે મારી વાતો કરતા હતા મમ્મીજી? ના રે ના હું તારી વાતો કરાતી હશે. મેં ફોન લીધો ને મને યાદ આવ્યું મમ્મીજી આ તો તમે ડ્રેસ પહેર્યો હે. આજ કોઈ ખાસ છે મમ્મીજી? આ તો વળી લાલ કલરનો ડ્રેસ ને પીળા કલરનો દુપટ્ટો રાખ્યો ને માથો અહીંયા વસાલો રાખ્યો ને શું વાત છે? આ ડ્રેસ તો મારે બહુ જૂનો છે ને અત્યારે પહેરું ને એટલે નવો લાગે છે. કઈ ખાસ તો નથી. આ જલપાબેન ભેગે જાવું છે ફરવા જો થોડીક વાર. હા ફરવા જવાની ના નથી, ઘરનું કામ કરીને જાજો. તમારા ભાગનું કામ કરી નાખો એટલું જ બસ છે, મારા ભાગનું કરી નાખીશ. ભલે જય શ્રી કૃષ્ણ. બાકી મમ્મીજી ડ્રેસ મસ્ત લાગે છે હો, એકદમ ઝક્કાસ. ઓહો એ મારા રામજી, આ સેજલે તમારો શ્વાસ ધર ચડાવી નાખ્યો તો. તો રીટાબેન તમે શું કહેતા હતા?
બોલો ભાઈ શું થાય છે તમને? હા બેન મારું ગળું ખરાબ થઈ ગયું છે. શું થઈ ગયું તમારા ગળાને? હું છે ને બહુ સારા ગીત ગાઉં છું પણ હવે ગીત ગાઉં ને તો એવા સારા ગવાતા નથી, આમ ગળામાં કટકી રહેશે. ઠીક ગળામાં કટકી રહ્યું છે. કઈ ખાધું તો એવું અટકી રહે એવું? કેદી બેન? કાલ પરમદી બે દી પહેલા 3 દી પહેલા કઈ ખાધું તો ગળામાં અટકી રહે એવું? ના એવું તો કઈ નતું ખાધું, ખાલી લીમડાનો પાંદડો ખાધો તો. અને હમણાં એક દી બહુ ગરમ ચાય પીવાઈ ગઈ હતી. હા તો એટલે જ છે ને તમારું ગળું અંદરથી દાજી ગયું છે. તમને ગોળી લખી આપું હું, બારે મેડિકલમાંથી લઈ લેજો. હાય સેજલ. અરે તુલસી તું આવ. હવે મેં કીધું લે અત્યારે દવાખાને ઓટો મારતી જાઉં. એક જ મિનિટ હા, પેશન્ટને દવાનું કહી દઉં જરીક. બારે રિસેપ્શનિસ્ટ કંથી તમારું કાગળિયો લઈને દવા લઈ લેજો ને ઈ તમને કહેશે 2 ટાણે પીવાની 3 ટાણે પીવાની, ખાઈને પીવાની કે ખાયા પછી પીવાની હો. અને દવા ખતમ થઈ જાય ને એટલે એકવાર બતાવી જજો. તમારે 2000 થયા. બારે QR કોડ પડ્યો છે, સ્કેન કરીને પે કરી નાખજો. આકુ ગાંડો લાગે છે જ. હવે ઈ તો એનું મગજ ચેક કરી ત્યારે ખબર પડે હો તુલસી. પણ મને તો એમ કીધું તો કે એનું ગળું ખરાબ થઈ ગયું છે. તો આવો નાચે હેરો કેમ ઊભો ઊભો જો તો. હવે આને ગાંડા ન કહેવા તો શું કહેવા કે? પેશન્ટ ભગવાન બરાબર જ હોય તુલસી, એમ કાઈ ન કહેવાય. તમારે તો એનાથી જ પૈસા આવે, તમારે તો ભગવાન બરાબર જ કહેવાય ને. રાસ્તે ये भागे पाँव से भी आगे जिंदगी से चल कुछ और ही मांगे मैं बन के कलाकार दुनिया को दिखाऊंगा एक ना एक दिन कुछ बन के दिखाऊंगा. એ તુલસી પણ તું આમ પાહે એ ઉએ રે ઉએ. કાલ છે ને હું પાણીપુરી ખાવા ગઈ હતી ઓલી બસ સ્ટેશન વાળી લારી રહી હતી એના કને. તઈએ હું પાણીપુરી ખાતી હતી ને ત્યાં જીગર જીજુ આયા. ઠીક તો જીગર એકલો મને કીધા વગર પાણીપુરી ખાઈ આવે છે કા? હવે વાતે નહીં. હવે ઈ તો તમારા બે જણાની વાત, પણ એમ ન કીધી કે મેં કીધું તો કે પાણીપુરી ખાતો હતા. પણ છે ને હું પાણીપુરી ખાતી હતી ને તે મેં થોડીક મસ્કરી કરી કહતે મને હું 2-3 પ્લેટ પરાણે ખવરાવી તે હવે આજ પેટમાં દુખે છે રહ્યો. કહો તારા જીજાની ખવરાવેલ પાણીપુરી પચી નહીં તને? લાગે તો કે કેવું જ છે. તઈએ મફતની ખાતી ન હોય તો લાગે તો કે કેવું જ છે. વહે કે પેટમાં દુખે ને પેટમાં નહીં તો પટોરામાં દુખે. કઈ કે હેરી છે જલ? ના રે ના તુલસી, હવે વિચારો રે કે પાણીપુરી થી તો કોઈને પેટમાં દુખે નહીં ને તને કેમ દુખે હેર્યો? ગેસ થઈ ગયો બીજું કઈ ન હોય. મારું એ હવાનું દુખે હેર્યો લે તો તને એ ગોળી આપી દઉં, પી લેજે ખાઈને પછી એકવાર. ઠીક છે લે ભલે થેન્ક યુ. હશે હું જાઉં હવે, મારું મોડું થાય છે. હવે આલુ છોરી મારી લંચ ટાઈમ નો બ્રેક થયો હે. તને ખબર છે તુલસી આજ હવારમાં મારા ઘર કોણ આયો તો? જલપાબેન હશે, ઈ જ હવારમાં હાથ ઘર ફરે બીજું કોઈ ન હોય. હવે જલપાબેન આયા ને ઈ ને મારી હાહુ બે હો માર વગોળો કરે રી હું બેઠી લે. હે હાચું કે હે? હા તો ઈ કઈ ખોટું નહીં કહેતી હું કઈ. આ તો મારો ફોન લેવા પાછી વરી ને તો મને ખબર પડી. પાછા હું કે ખબર હે ના છે જલ તારા વગોળો કઈ થાતો હશે. આ મને ખબર જ છે તમે એમ થાય કેવા વગોળો કરો છો મારા. ભલે ને કરે એનું મોગન થાય આપણે શું. ઈ તો એમ જ હોય પણ તોય પછી હદ વટાવે તો આપણે એક કેવું તો પડે ને. અને વાત શું હતી તને ખબર છે? સવાર 5 વાગે ઉઠીને મેં નાસ્તો કર્યો, પછી દીવાબત્તી કરી, પૂજા કરી, હંધોઈ કર્યો અને ઝાડુ કાઢ્યો આખા ઘરમાંથી. પછી હોસ્પિટલ આવા નીકળતી હતી કે મારા સાસુ શું કે ખબર જલપાબેન આયા ચાય પાને જલપાબેન ને મેં તો સીધી ના પાડી દીધી. એલી મેં કેટલું કામ કર્યું ને હવે મારા દવાખાને આવવાનું મોડું થાય તો ના પાડું તું જ કે હવે. સાચી જ વાત છે ને, ચાય ઈ સોના બનાવી શકે? હા તો એમ જ ને મેં ઈ જ કીધું કે તમે બનાવી લો, મારા દવાખાને જવાનું મોડું થાય છે. પાછું તો હું કે ખબર હે કે કોઈ પોતાના ઘરવાળા કને કામ કરાવતો હશે. અહીંયા શું ઘરવાળા ઉપરથી આયા ઈ ખાતા પીતા નથી અને ઠામડે ધોવાનું કીધું તો શું થઈ ગયું કો? કોઈ પાવડો લઈને પહાડ તોડવાનું તો કીધું નથી. તે ઠામડે શું ફટાઈ કરવા પડે, ઘરનું તો હંધોઈ કામ હંધાઈને કરવું પડે. પાછું તારે દવાખાને આવ ને. આપણે ઘરે બેઠા હોય તો અલગ વાત છે કે આપણે રખડીએ અહીં એને જે કામ કરે એના પાસે કામ કરાવી. કે ઘરવાળાનું બરવાળાનું કાઈ ન હોય, નવરા હોય તો કરી નાખવાનું. પાછું જલપાબેન તો શું કે ખબર અત્યારની છોકરીઓ ફાટલ છે. એમાં તારું નામ લીધું તું, મારું નામ લીધું કા જલપાબેન. હવે વાત જલપાબેનને ભેગા થવા દે મને એકવાર. એનો ગુલાબી કલરનો અંબોડો તાણી ના લઉં તો મારું નામ નહીં. પાછી એમ ન કીધી કે મેં કીધું તું તને. ના નામ દેવાતું હશે તો લંચ કરીશ તુલસી, આપણે બે ભેગા લંચ કરીએ. તો ક્યાં ઘરે જાય છે લંચ કરવા? ના ઘરે નહીં, હોસ્પિટલની જ અમારે કેન્ટીન હે, અહીંયા બધું મસ્ત ખાવાનું મળે. હોસ્પિટલ હે કે પછી રેસ્ટોરન્ટ? એમ કે ને હંધોય છે, લેકિન પૂછ ન કરવાની હોય કે ખાવામાં તો ના પાડવાની જ નહીં. બર્ગર મળશે સેજલ? હંધોય મળે પણ મારી સલાહ માન તો બર્ગર ને એવું ન ખવાય. ફાસ્ટ ફૂડ તો જેમ બને ને ઓછું જ ખાવાનું. કેમ હોય સેજલ, વરાહના વટલા દીએ ખાવામાં કઈ ન હોય. આમ ને આમ મરી જશે એના કરતા ખાઈને જ ન મરી જાય. હા તો હાલો. હે કાને તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો, એવા સરોવર સાવની રે માં જમરાતની ઈ રે મોરલીઓ ક્યારે વાગી. રાધે કૃષ્ણ કી જોતે અલૌકિક તીનો લોક में छाई रही है. भक्ति विवश एक प्रेम पुजारी न फिर भी दीप जलाई रही है. कृष्ण को गोकुल से राधे को, कृष्ण को गोकुल से राधे को बरसाने से बुलाई रही है. राधे कृष्ण की ज्योत अलौकिक तीनों लोक में छाई रही है. ભલે મિત્ર, જય શ્રી કૃષ્ણ.